નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિશે કમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો જાણો છો એ રીતે આપણે આપણા હાલ સુધીના વિડીયો લેક્ચરની શ્રેણીમાં આપણે આપણું પ્રકરણ નંબર 7 કે જે છે જાવાની મૂળભૂત બાબતો તેનો પરિચય મેળવી રહ્યા છીએ. તેમાં પણ આપણા માટેના જે આપણા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં જે અલગ અલગ ટોપિક આપ્યા છે જેનો આપણે પરિચય મેળવી રહ્યા છીએ. તેમાં આજના દિવસે આપણે જે ટોપિકનો પરિચય મેળવવાના છીએ મિત્રો, એ ટોપિકનું નામ છે કંટ્રોલ સ્ટ્રક્ચર. સૌપ્રથમ ગયા વિડીયો લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરી હતી કે સ્ટ્રક્ચર એટલે શું. સ્ટ્રક્ચર એટલે એક પ્રકારનું માળખું, એક પ્રકારનું બંધારણ કે જેના માળખાના આધારે, બંધારણના આધારે આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ. આપણા વાક્ય રચનાઓ એટલે કે તેને વિધાન કહી શકો અથવા લૂપ કહી શકો વગેરે લખતા હોઈએ છીએ, જેથી કરીને એ પ્રોગ્રામને સમજવો, પ્રોગ્રામમાં ભૂલ શોધવી, ખામી શોધવી અને એ પ્રોગ્રામને રન કરવો કેવું થઈ જાય છે એકદમ સરળ. ઉદાહરણ તરીકે આપણા ઘરે તમે જે કપડાના જે કબાટ રાખ્યો હોય એમાં આપણે કેમ એક એક કપડાને ગળી વાળીને શર્ટ અને પેન્ટની જોડી બનાવીને મૂકતા હોય, તો એ કપડાને ઓળખવા એકદમ સરળ રહે. જ્યારે જે કપડાની જરૂર ઇઝીલી મળી શકે, એની જગ્યાએ બધું આખો અસ્તવ્યસ્ત અને ગૂંચળો એક ઢગલો કરીને પડ્યા હોય તો આખું અગવડ વળી થઈ જાય. એ જ રીતે પ્રોગ્રામિંગ કરવા માટે થઈને પણ જાવા લેંગ્વેજ હોય કે કોઈ પણ લેંગ્વેજ, દરેક લેંગ્વેજમાં એક કંટ્રોલ સ્ટ્રક્ચર હોય છે. એ સ્ટ્રક્ચરના આધારે આપણે સામાન્ય રીતે એ લેંગ્વેજના જે અલગ અલગ ઘટકો છે તેનો ઉપયોગ કરીને આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ. તો એ જ રીતનું કંટ્રોલ સ્ટ્રક્ચર એક આપણે જાવાની અંદર ભણવાનું છે. તો તેનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો શું કહે છે, વિધાનોના અમલ માટે, એટલે કે આપણે જે વાક્ય રચનાઓ લખીએ છીએ કમાન્ડ સ્વરૂપમાં હોય કે કોઈ પણ સ્વરૂપમાં હોય, અલગ અલગ પ્રકારના વિધાનોના અમલ માટે અને તેના અમલના પ્રવાહને નિયંત્રિત કરવા માટેનું એક પ્રકારનું માળખું, એટલે કે વિધાનોનો અમલ કરાવો એટલે એક્ઝિક્યુટ કરાવો અને તેના પર એક જાતનું નિયંત્રણ કે એક્ઝિક્યુશન પ્રોપર થાય, એના ક્રમ મુજબ થાય અને યોગ્ય એક્ઝિક્યુશન થઈ ગયા બાદ તેનું યોગ્ય આઉટપુટ મળે. તો આ પ્રકારનું એક વિધાનોનો અમલ કરાવો અને તેના અમલ માટેના પ્રવાહને એટલે કે માળખાને નિયંત્રિત રાખવા માટેની એક વ્યવસ્થા, તેને કહેવામાં આવે છે કંટ્રોલ સ્ટ્રક્ચર. પછી શું કહે છે, કંટ્રોલ સ્ટ્રક્ચર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. સામાન્ય રીતે કંટ્રોલ સ્ટ્રક્ચરને બે પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે છે, એક લૂપ પ્રકારનો અને એક બ્રાન્ચ પ્રકારનો. તો લૂપ એટલે શું મિત્રો? સામાન્ય લૂપ એટલે આપણે કોને કહીએ, સતત ને સતત કોઈ પણ વસ્તુ પુનરાવર્તિત જે થતી હોય એને આપણે લૂપ કહીએ, બરોબર ને? એક ક્રિયા પૂરી થાય પછી ઓટોમેટિકલી એની એ ક્રિયા સતત ને સતત ચાલુ રહે, એને આપણે લૂપ કહી શકીએ. એ પ્રકારનું પ્રોગ્રામિંગ. બીજું બ્રાન્ચીસ પ્રકારનું પ્રોગ્રામિંગ એટલે કેવું કે જેની અંદર અલગ અલગ પેટા પ્રકાર, આપણે નોર્મલી ઝાડવાની બ્રાન્ચ એટલે તો કે એની ડાળખીઓ એ એની બ્રાન્ચીસ છે. એવી જ રીતે આ પ્રોગ્રામિંગની અંદર પ્રોગ્રામના અલગ અલગ ભાગો પાડેલા હોય, નાના નાના સ્લોટ પાડેલા, બ્રાન્ચ પાડેલા, એ પ્રકારનું પ્રોગ્રામિંગ. એટલે મુખ્યત્વે બે પ્રકારના કંટ્રોલ સ્ટ્રક્ચર હોય છે, એક લૂપ પ્રકારનું અને બીજું બ્રાન્ચ પ્રકારનું. પછી શું કહે છે, લૂપમાં કેવું અમુક શરત સુધી વિધાનોની શ્રેણીને મેં તમને કીધું સતત ને સતત શું કરવામાં આવે છે, પુનરાવર્તિત કરતી રહેવામાં આવે છે. જ્યાં સુધી આપણને આઉટપુટ પ્રોપર ના મળે ત્યાં સુધી સતત ને સતત પુનરાવર્તિત કરતું રહેવામાં આવતું હોય છે. એ પ્રકારની શ્રેણી લૂપ પ્રકારની શ્રેણી કહેવાય. બ્રાન્ચમાં બે કે બે કરતાં વધારે શક્ય કાર્યમાંથી જ્યાં સુધી પસંદગીનું કાર્ય ના થાય એટલી એમાં બ્રાન્ચ પાડેલી હોય છે, એટલે એમાં ટાઈપ સબ ટાઈપ પાડેલા હોય છે. એ પ્રકારની જે સિસ્ટમ છે, એ પ્રકારની જે કંટ્રોલ સ્ટ્રક્ચરની પદ્ધતિ છે તેને બ્રાન્ચ પ્રકારની કહેવામાં આવે. હવે એક બીજો એક શબ્દ આપણે મિત્રો જાણવાનો છે, બ્લોક. બ્લોક કોને કહેવાય કે જ્યારે તમે જાવાની અંદર પ્રોગ્રામિંગ કરો છો, જાવાની અંદર જ્યારે તમે કોઈ પણ પ્રેક્ટિકલ લખો છો ત્યારે તેને નાના નાના બ્લોકમાં ડિવાઈડ કરવામાં આવે છે. મેં તમને હમણાં કીધું ને કે બ્રાન્ચમાં હોય કે લૂપમાં હોય, આપણે શું કરીએ છીએ, પ્રોગ્રામને નાના નાના ભાગોમાં ડિવાઈડ કરીએ છીએ. તો અહીંયા એને કયું નામ આપ્યું છે, બ્લોક. કે સામાન્ય રીતે આ કાઉન્સને સ્ટાર્ટિંગ કાઉન્સ ગણવામાં આવે છે અને આ કાઉન્સને એન્ડિંગ કાઉન્સ. અને આપણે સામાન્ય ગુજરાતીમાં શું કહીએ મિત્રો, છગડીયો કાઉન્સ એવું કહેતા હોય છે, બરોબર ને? તો આ પ્રકારના કાઉન્સ, તો આ શું છે, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ પ્રકારનો કાઉન્સ તો એનો એન્ડિંગ પોઈન્ટ છે. તો આ કાઉન્સથી સ્ટાર્ટ કરીને આ કાઉન્સને એન્ડ કરીએ તો આટલો જે ભાગ એક બને છે,
આ ભાગને કહેવામાં આવે છે બ્લોક. બરોબર. તો આ પ્રકારનું આની અંદર એક પ્રોગ્રામિંગ કરવામાં આવે છે જેને આપણે બ્લોક તરીકે ઓળખીએ છીએ. બ્લોકની અંદર આપણે શું કીધું કે આ કૌંસથી સ્ટાર્ટ કરીને આ કૌંસને પૂરો કરી ઈ વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ, એ વિધાનોના જૂથને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે બ્લોક નામે. અહીંયા એક આપણે ઉદાહરણ આપ્યું છે કે એની સિન્ટેક્સ શું છે? તો આ રીતે છગડીયો કૌંસ સ્ટાર્ટ અને છગડીયો કૌંસ ક્લોઝ વચ્ચે જે આપણે સ્ટેટમેન્ટ લખવા હોય એ દરેક સ્ટેટમેન્ટ તમે એમાં લખી શકો છો. પરંતુ શરત એટલી કે કૌંસ સ્ટાર્ટ અને કૌંસ પૂરો થાય એની વચ્ચે, એની બહાર નહીં. જો બહાર લખશો તો એ નવો બ્લોક સ્ટાર્ટ થઈ જશે. ઓકે. તો હવે એનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સરળ સમજવા માટે આપણને સરળ. જેમ કે આપણે અહીંયા એક પ્રોગ્રામ કરીએ છીએ. એ પ્રોગ્રામ શેનો છે કે x અને y નામના બે આપણી પાસે ચલ છે. ચલને બીજા કયા નામે ઓળખતા મિત્રો? તો કે વેરિયેબલ. એ વેરિયેબલની આપણે વેલ્યુ ઉલટ સુલટ કરવી છે. એટલે કે કઈ રીતે? ધારો કે અત્યારે મારી પાસે x છે એની વેલ્યુ 10 છે, y છે એની વેલ્યુ 20 છે. મારે આઉટપુટ શું જોઈએ છે? x ની વેલ્યુ 20 અને y ની વેલ્યુ 10. આ અત્યારે મારું છે આ પ્રકારનું ઇનપુટ અને આવું જોઈએ છે મારે આઉટપુટ. ઉલટ સુલટ વેલ્યુ કરવી છે. તો શું કરીશ? ડાયરેક્ટ તો x ની વેલ્યુ y ને y ની વેલ્યુ x ને અપાશે નહીં. શું કામ? બંને ચલ, બંને વેરિયેબલ એવા છે કે જે પોતા પાસે હાલમાં હયાતમાં કોઈ પણ વેલ્યુ ધરાવે છે. તો ડાયરેક્ટલી તો એ બે એકબીજાની વેલ્યુ એક્સચેન્જ કરી શકતા નથી. તો એના માટે થઈને આપણે એક ટેકનિક વાપરીએ. ત્રીજો એક ચલ લઈ લઈએ, ત્રીજો વેરિયેબલ લઈ લઈએ, જેને નામ આપ્યું આપણે ટેમ્પ. એટલે કે ટેમ્પરરી, થોડાક વખત પૂરતો જ આપણે ઉપયોગ કરવાનો એવો એક ચલ છે વેરિયેબલ, એટલે એનું નામ આપ્યું ટેમ્પ, ટેમ્પરરી શોર્ટ. હવે શું થશે? પહેલા તો ટેમ્પને આપણે ડિક્લેર કરીએ કે ઇન્ટીજર ટેમ્પ, એટલે કે ટેમ્પની અંદર જે વેલ્યુ હશે કેવી છે? ઇન્ટીજરના સ્વરૂપમાં. જો અહીંયા કેવી છે? 10 અને 20. બંને વેલ્યુ કેવી છે? ઇન્ટીજરના સ્વરૂપમાં છે. બરોબર. જેથી કરીને બે વેલ્યુ આપણે અહીંયા લખી દીધી. હવે ટેમ્પને આપણે ડિક્લેર કર્યો ઇન્ટીજર, એટલે કે હવે આ બે વેલ્યુની ગ્રહણ કરવા માટે સક્ષમ થશે. હવે આપણે શું કરીએ? પહેલા તો બેમાંથી એકને ખાલી કરીએ. ખાલી કરશો તો બીજાનો વારો આવશે ને. તો અહીંયા આપણે x ની વેલ્યુ જે છે ને, જો અહીંયા ઊંધું, તમને ઊંધું લાગશે, હકીકતે આ જ ચક્કુ છે. temp x લખ્યો છે. તેનો મતલબ શું કે x ની વેલ્યુ છે શેમાં આવશે? ટેમ્પમાં. અહીંયા આમ ઊંધું લાગે છે પરંતુ પ્રોગ્રામિંગ દ્રષ્ટિએ આ ચક્કુ છે. અહીં temp x લખ્યો તો x ની વેલ્યુ શેમાં આવશે? ટેમ્પમાં. એટલે કે હવે x કેવો થઈ ગયો? તો કે ખાલી. અત્યારે temp ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 10. હવે સ્ટેપ નંબર 2, y x. અત્યારે x કેવો છે? ખાલી છે. y ની પાસે વેલ્યુ છે કેટલી છે? તો 20. તો y x એટલે y ની વેલ્યુ x માં જશે અને y થઈ જશે ખાલી. બરોબર છે. ત્રીજું વિધાન શું છે? temp y, એટલે કે temp માં રહેલી વેલ્યુ y માં જશે. temp માં તો કેટલી વેલ્યુ છે? 10. ઈ ક્યાં જશે? y માં. એટલે કે temp હવે ખાલી અને y 10. હવે જો આ જો આ જો થઈ ગયા છે. વેલ્યુ ઉલટ સુલટ થઈ ગઈ. મારે જે જોતું તે આઉટપુટ મને મળી ગયું. તો આ પ્રકારના એક પ્રોગ્રામિંગને કંટ્રોલ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રોગ્રામિંગ આ બે બ્રેકેટની અંદર થાય છે. જો આપણને એક નાનકડો પ્રોગ્રામ પણ બની ગયો અને આપણને આખું એક કંટ્રોલ સ્ટ્રક્ચર પણ સમજાઈ ગયું. બરાબર છે મિત્રો? આ રીતે કોઈ પણ લેંગ્વેજની અંદર તમે આ રીતે પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર બનાવી પ્રોગ્રામ બનાવી શકો છો અને આઉટપુટ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જે સબ્જેક્ટ લેંગ્વેજ ઉપર આધારિત છે, એટલે કે જાવા છે એ લેંગ્વેજ કહેવાય, તો એને રિલેટેડ જે ટોપિક હશે ને એકદમ પ્રોગ્રામિંગ લેવલના હશે ને એકદમ સમજવામાં ઇઝી હશે. ફક્ત અને ફક્ત એની સમજૂતી એકવાર સમજી લેવાની જરૂર છે. પ્રોપર એકવાર સમજાઈ ગયું, યાદ રાખવાનું ઓછું છે, પ્રેક્ટિકલી વધારે છે, તો એકદમ સરળતાથી તમે સમજી શકો. આ જ વસ્તુ તમે એકદમ વાંચો છો તો તમને નહીં સમજાય, પરંતુ આ રીતે ટ્રીક વાઇઝ સમજો છો તો એકદમ ઇઝીલી સમજાય છે. હવે એ જ કન્સેપ્ટમાં આપણે હજી થોડાક આગળ જઈએ, હજી થોડું ડીપમાં ભણીએ તો શું કહે છે? હવે આ જે આપણે x, y અને ટેમ્પ ને એ બધાને આપણે શું કીધા? એક પ્રકારના ચલ. હવે ચલ એટલે કે વેરિયેબલને પણ ડિક્લેર કરવાની પદ્ધતિ છે. અમુક વેરિયેબલ છે એ બ્લોકની અંદર ડિક્લેર થાય, અમુક વેરિયેબલ છે એ બ્લોકની બહાર ડિક્લેર થાય. હવે આ કન્સેપ્ટ શું કહે છે આપણને? કે કોઈ વેરિયેબલ અથવા તો કોઈ ચલ જેને બ્લોકની અંદર ડિક્લેર કરવામાં આવે. ઉદાહરણ તરીકે અહીં જો temp x અને y ત્રણેય કેવા છે?
બ્લોકની અંદર છે, તો એ પ્રકારના ચલ કે જે ચલને બ્લોકની અંદર જ ડિક્લેર કરવામાં આવે, ઘોષિત કરવામાં આવે છે, તો એ પ્રકારના ચલને કેવા કહેવાય? સ્થાનિક ચલ. અંગ્રેજીમાં કહેવાય લોકલ વેરિયેબલ. આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે આપણે અંગ્રેજી શબ્દોને એટલે મહત્વ આપીએ છીએ કે ભવિષ્યમાં પણ તમને આ શબ્દો નવા ન લાગે. ફરી વાર કહું છું, જે ચલ એટલે કે વેરિયેબલને બ્લોકની અંદર જ ડિક્લેર કરવામાં આવે છે, ટેમ્પ એક્સ વાય, તો એ પ્રકારના ચલને કેવા કહેવાય છે? સ્થાનિક ચલ અથવા લોકલ વેરિયેબલ, જેનું અસ્તિત્વ ફક્ત અને ફક્ત એ બ્લોકની અંદર જ હોય છે. આ ટેમ્પ એક્સ કે વાય ને તમે બ્લોકની બહાર અહીંયા ઉપયોગ કરી શકતા નથી. બરાબર છે મિત્રો? આ જે એની લાક્ષણિકતા થઈ કે આનું અસ્તિત્વ કેટલું? તો કે બ્લોકની અંદર આ વેરિયેબલ એટલે કે ચલને બ્લોકની બહાર વાપરી ના શકાય, તો એ લાક્ષણિકતાને જે તે ચલનો સ્કોપ કહેવામાં આવે છે. એટલે કે એ સ્કોપ એટલે એની મર્યાદા કેટલી છે? તો કે આની મર્યાદા બ્લોકની અંદર જ છે, તો કે એનો સ્કોપ થયો. અમુક વેરિયેબલ એવા હશે કે જેની મર્યાદા સ્કોપની બહાર પણ છે, તો એનો સ્કોપ બહારની સાઈડ પણ છે, એટલે કે બ્લોકની બહાર પણ ઉપયોગ કરી શકાય. આ વેરિયેબલ એવા છે ટેમ્પ એક્સ અને વાય કે જે બ્લોકની અંદર જ ઉપયોગ કરી શકાય, એટલે કે એનો સ્કોપ કેટલો છે? ફક્ત સ્થાનિક લેવલનો અથવા લોકલ લેવલ. તો આ રીતે જે ચલની પરિસ્થિતિ જે છે એને કહેવામાં આવે છે ચલનો સ્કોપ. બીજું અહીં કીધું છે કે ચલને જ્યારે ડિક્લેર કરવામાં આવે, ચલને જ્યારે ડિક્લેર કરવામાં આવે એટલે કે અહીં આપણે ટેમ્પ એક્સ અને વાય ડિક્લેર કર્યા, ત્યારબાદ તેને વેલ્યુ આપવામાં આવે, એક્સ ને અને વાય ને આપણે વેલ્યુ આપી, તો જે પ્રકારની એને વેલ્યુ એટલે કે કિંમત આપવામાં આવે છે એટલી તેની અંદર શું ફાળવવામાં આવે છે? મેમરી. જેમ કે x ની વેલ્યુ 20 છે તો 20 વેલ્યુ કેવી છે? ઇન્ટીજર. y ની વેલ્યુ 10 છે તો 10 વેલ્યુ કેવી છે? ઇન્ટીજર. તો યાદ કરો આપણે ડેટા પ્રકાર ભણ્યા હતા, જેની અંદર ઇન્ટીજર વેલ્યુ હોય તો કેટલા બાઇટ ફાળવવા, ફ્લોટ હોય તો કેટલા બાઇટ ફાળવવા, કેરેક્ટર હોય તો કેટલા બાઇટ ફાળવવા, ડબલ હોય તો કેટલા બાઇટ ફાળવવા, આપણે જોયું હતું. તો જ્યારે ચલને ડિક્લેર કરવામાં આવે છે અને એની અંદર વેલ્યુ આપવામાં આવે છે, ત્યારે તેને જેટલી જરૂર હોય એ પ્રમાણેની મેમરી ફાળવવામાં આવતી હોય છે. એટલે કે જેને 2 બાઇટ 4 બાઇટ જે પ્રકારનો ડેટા ટાઈપ હોય એ પ્રકારની એને મેમરી ફાળવવામાં આવતી હોય છે. હવે ત્યારબાદ એક સમય એવો આવશે કે આનું કામ પૂરું થઈ જાય પછી આપણે આ પ્રોગ્રામને શું કરીએ છીએ? ડિલીટ કરીએ છીએ. તો ડિલીટ કરવાથી આ દરેકે દરેક ચલ પણ કેવા થાય છે? ડિલીટ થઈ જાય છે. તો એ સમયે તેને ફાળવવામાં આવેલી મેમરી શું થઈ જાય? મુક્ત થઈ છે. પહેલા આપણે મેમરી એને આપી, હવે એનું કામ પૂરું થઈ ગયું એટલે આપણે એને ડિસ્ટ્રોય કર્યા, એટલે એ જે મેમરી હતી મેમરી મુક્ત થઈ ગઈ, પાછી આપણી પાસે મૂળ મેમરીમાં ભળી ગઈ. આ પણ પ્રોસેસ પેરેલલ થતી હોય છે. ક્લિયર મિત્રો? એકદમ સરળ અને સમજાવવા માટે બહુ જ મસ્ત ટોપિક છે આ બધા પ્રોગ્રામિંગ લેવલના. હવે આપણે જે આ વાત કરી જે આ પ્રોસેસની કે કંટ્રોલ સ્ટ્રક્ચર બનાવ્યું, ત્યારબાદ કોઈ પણ વેરિયેબલ સ્થાનિક છે એટલે કે લોકલ છે, તેનું અસ્તિત્વ જે તે બ્લોક પૂરતું જ મર્યાદિત છે, બ્લોકની બહાર તેનું અસ્તિત્વ હોતું નથી, વગેરે જેવા કન્સેપ્ટને આપણે ઉદાહરણ સાથે સમજીએ. જે આપણા બુકની અંદર એક પ્રોગ્રામિંગ સ્વરૂપે પેજ નંબર 148 ઉપર આપેલું છે, તેનો આપણે પરિચય મેળવીએ મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્રો બુકમાં જુઓ, એકદમ મસ્ત ઉદાહરણ છે અને સમજવા માટે સરળ. તમને એમ લાગશે આવડું મોટું એક્ઝામ્પલ, પરંતુ એને સમજશો ને એટલે એકદમ નાનું થઈ જાય. સૌપ્રથમ શું કીધું છે? બ્લોક ક્લાસ બ્લોક નામનો એક ક્લાસ ડિક્લેર કર્યો, એટલે કે BLOCK નામનો એક ક્લાસ ડિક્લેર કર્યો. તો એ પ્રોગ્રામ સેવ પણ કયા નામે કરવો પડશે? આપણે બ્લોક નામે જ, એટલે કે block.java. પછી એની અંદર એક મેઇન મેથડ ડિક્લેર કરી, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. પછી જો ઇન્ટીજર x = 10 આઈપી વેલ્યુ, પણ ઈ જો બ્રેકેટની અંદર છે કે બ્રેકેટની બહાર? તો કે બ્રેકેટની અંદર, કારણ કે ઇન્ટીજર x = 10 ની ઉપર જો અહીંયા બ્રેકેટ સ્ટાર્ટ કર્યો તો કે આ બ્રેકેટની અંદર છે, બરોબર. પછી શું કીધું છે? હવે આપણે એક બ્લોક બીજો સ્ટાર્ટ કરીએ છીએ જેની અંદર ઇન્ટીજર y ની વેલ્યુ આપી, બહાર x ની આપી પરંતુ એ બ્લોકમાં છે, પછી y ની આપી જે પણ એક બ્લોકમાં છે, પછી એને આપણે જે પ્રેક્ટિકલ કરાવો છે એના માટેની મેથડ ડિક્લેર કરી, પછી બ્લોક પૂરો.
બીજો બ્લોક સ્ટાર્ટ કર્યો, એની અંદર પાછા ઇન્ટીજર એક્સ અને ઇન્ટીજર વાય ડિક્લેર કર્યા, બ્લોક પૂરો. એની અંદર પણ મેથડ ડિક્લેર કરી. હવે શું થશે મિત્રો, જ્યારે તમે આ પ્રોગ્રામને રન કરશો ત્યારે એરર આવશે. શું કામ એરર આવશે? કારણ કે બ્લોક નંબર 1 જે હતો એની અંદર y ની વેલ્યુ છે તો એ ત્યાંથી લઈ લેશે. બ્લોક નંબર 2 ની અંદર પણ y ની વેલ્યુ છે, ત્યાંથી લઈ લેશે. બ્લોક નંબર 2 ની અંદર y સિવાય x ની પણ વેલ્યુ છે, તો ત્યારે આપણી સિસ્ટમ મૂંઝાશે કે મારે કયા x ને કન્સિડર કરવાનો છે, આ x ને કે આ x ને. શું કામ? કારણ કે આ બ્લોક છે કોની અંદર છે? આ બ્લોકનો પેટા પ્રકાર છે ને, મુક્ત કે સ્વતંત્ર બ્લોક નથી. આ બ્લોક છે ઉપરનો બ્લોક 1 એ સ્વતંત્ર બ્લોક છે, બ્લોક 2 છે સ્વતંત્ર બ્લોક છે, પરંતુ બ્લોક 2 છે એ આ મુખ્ય બ્લોકનો પાછો પેટા પ્રકાર છે, જેથી કરીને અહીંયા પણ x છે, અહીંયા પણ x છે. તો આપણી સિસ્ટમ ડિસાઇડ કરી શકતી નથી, કમ્પાઇલર ડિસાઇડ કરી શકતું નથી આપણે કયા x નો ઉપયોગ કરો, તો શું થશે? એરર આવશે. એટલે કે આપણો પ્રોગ્રામ રન થશે નહીં. એરર પણ બાજુમાં દેખાડી છે કે જો એણે કહી દીધું કે આ x નું શું કરવાનું છે મને ક્લિયર કરીને કયો, તો હું આગળ પ્રક્રિયા કરી શકું. બરાબર. હવે આપણી પાસે બે કન્ડિશન છે, કાં તો બ્લોકની બહાર જે x છે એને આપણે અત્યાર પૂરતો સ્ટોપ કરી દઈએ, કાં તો સેકન્ડ બ્લોકની અંદર રહેલો x છે એને આપણે અત્યાર પૂરતો સ્ટોપ કરીએ, તો આપણી પ્રક્રિયા થઈ જાય. હવે આના માટે મિત્રો આપણે કન્સેપ્ટ ઉપયોગ કરવો પડશે કમેન્ટ્સ નામનો. કમેન્ટ્સ નામનો એક ટોપિક આપણે આ ચેપ્ટરમાં ભણ્યા હતા, ત્યારે આપણે કમેન્ટ્સના અલગ અલગ 3 પ્રકારો પણ જોયા હતા. ત્યારે મેં તમને કીધું કે કોઈ પણ વાક્યને કમેન્ટ સ્વરૂપે આપી દેવામાં આવે છે ત્યારે આપણું કમ્પાઇલર છે તે વાક્યને મુક્ત ગણે છે, પોતાની અંદર ગણતું નથી, અને કમ્પાઇલર એ ભાગને કમ્પાઇલ કરવા માટે ઉપયોગમાં લેશે નહીં, ફક્ત ને ફક્ત યુઝરને માહિતી આપવા માટે. એટલે હવે જો આપણે એને કમેન્ટ સેક્શનમાં કઈ રીતે યુઝ કરીએ, ઉપરથી સેમ પ્રોગ્રામ, પરંતુ બ્લોક નંબર 2 ની અંદર ઇન્ટીજર x 30 છે ને, એની આગળ જો બે ડેશ કરી દીધા આ રીતે. હવે આવ્યું આ ઇન્ટીજર x 30. તો હવે આ જે લાઈન છે કઈ બની ગઈ? કમેન્ટ વાળી લાઈન બની ગઈ. આગળ બે ડેશ કરી દીધા એટલે એ લાઈન કઈ બની ગઈ? કમેન્ટ વાળી લાઈન બની ગઈ. સેમ પ્રોગ્રામ. હવે જો બાજુમાં આઉટપુટ મળ્યા. શું કામ મળ્યા? હવે સિસ્ટમને એક વે મળી ગયો કે મારે x તરીકે કઈ વેલ્યુ લેવાની છે? 12 છે એ. એટલે બ્લોક નંબર 1 ને બે વેલ્યુ મળશે, એક x ની અને y ની. બ્લોક નંબર 2 ને પણ બે વેલ્યુ મળશે, એક x ને એક y ની. પેલી કન્ડિશનમાં શું થતું? બે બ્લોક નંબર 1 તો પોતાનું કામ કરી લેતું, પરંતુ બ્લોક નંબર 2 ની અંદર પાછા બે, એક બહાર x હતો ને એક અંદર x હતો, તો કમ્પાઇલર કે મારે બેમાંથી કયા x ને કન્સિડર કરવાના એમ. આપણે હવે શું કર્યું? અંદરનો જે x છે એને સ્ટોપ કરી દીધો, આગળ કમેન્ટ લગાડી દીધી. એટલે હવે બહારનો જે x છે ઉપર x, તો આ x અને આ y આ બ્લોક નંબર 1 ની પ્રક્રિયા થશે, આ x અને આ y આ બ્લોક નંબર 2 ની પ્રક્રિયા થશે. જાય બે આઉટપુટ મળ્યા 10 અને 50, અને આનું છે 10 અને 20. તો આ રીતે મિત્રો કોઈ પણ તમે જે ચલ ડિક્લેર કરો છો એ હંમેશા બ્લોકની અંદર જ કરવામાં આવે છે, અને તેનું અસ્તિત્વ જે તે બ્લોક પૂરતું જ હોય છે. જેમ કે અહીંયા આપણે જે y ડિક્લેર કર્યો તો y નું અસ્તિત્વ કેટલું હતું? આથી લઈને આ બ્લોક સુધીનું. અહીંયા જે x અને y ડિક્લેર કર્યું અસ્તિત્વ અહીંયાથી લઈને આ બ્લોક પૂરતું. આ x જે ડિક્લેર કર્યું અસ્તિત્વ અહીંયાથી લઈને અહીં સુધી, એટલે કે આમાંય ઉપયોગમાં આવશે, આમાંય આવશે, પરંતુ આની બહાર આ બ્રેકેટની બહાર અહીંયા કોઈ જાતનું x નું અસ્તિત્વ હશે નહીં. આ રીતે આ એક પ્રોગ્રામ સ્વરૂપે પણ આપણને રજૂઆત સમજાવી છે. હવે મિત્રો આજ આપણે વાત ચાલુ કરી કંટ્રોલ સ્ટ્રક્ચરની. તો કંટ્રોલ સ્ટ્રક્ચરની અંદર અમુક એવા સ્ટેટમેન્ટ આવે છે, ઇફ સ્ટેટમેન્ટ, સ્વિચ કેસ સ્ટેટમેન્ટ, ફોર લૂપ સ્ટેટમેન્ટ, ડુ વાઇલ લૂપ સ્ટેટમેન્ટ, વાઇલ લૂપ સ્ટેટમેન્ટ. એ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામિંગ કરવા માટેની એક પદ્ધતિઓ છે, જેનો પણ આપણા બુકમાં સિલેબસમાં ઇન્ક્લુડ કર્યા છે. હવે આપણે એનો પરિચય પણ મેળવીએ. સૌપ્રથમ પહેલી એક પદ્ધતિ છે કંટ્રોલ સ્ટ્રક્ચરની ઇફ વિધાન, ઇફ પ્રકારના સ્ટેટમેન્ટ. તો ઇફ વિધાનને મોસ્ટ ઓફ આવી રીતે ઓળખવામાં આવે છે, ઇફ એલ્સ વિધાન. આપણી બુકમાં ઇફ વિધાન કીધું છે, પરંતુ એ સ્ટેટમેન્ટને સામાન્ય રીતે ઇફ એલ્સ વિધાન તરીકે ઓળખવામાં આવતા છે. એટલે કે ઇફ અને એલ્સ, ઇફ અને એલ્સ નો ગુજરાતી કરીએ તો જો અને તો. આપણે ગુજરાતીમાં એવું ભણીએ છીએ જો અને તો પ્રકારની વાક્ય રચના. અંગ્રેજીની અંદર પણ ઇફ અને એલ્સ આવે છે.
જો હું આમ હોઉં તો હું આમ હોઉં, બરાબર. જો મને સારી એવી પેન મળે તો મારા અક્ષર સારા થાય. જો મને સારી એવી બાઇક મળે તો હું ટ્યુશનમાં જાઉં. તો જો અને તો વાળી જે વાક્ય રચના છે આપણે ગુજરાતીમાં અને અંગ્રેજી વિષયમાં ભણીએ છીએ એ જ વાક્ય રચના અહીંયા છે, જેને આપણે ઇફ એલ્સ તરીકે ઓળખીએ છીએ. તેની અંદર પણ આખી એક સિન્ટેક્સ છે, તેની આપણે સમજૂતી મેળવી. શું કહે છે? ઇફ વિધાનમાં બુલિયન પદાવલીની કિંમત ટ્રુ હોય, એટલે કે જે આ જે અહીં કિંમત છે આની કિંમત ટ્રુ હશે. ટ્રુ એટલે કે સાચી હશે અથવા તો ફોલ્સ હશે, તો એના ઉપરથી એ વિકલ્પ પ્રમાણે કાર્ય થતું હોય છે. એની સિન્ટેક્સ કેવી છે? ઇફ અહીંયા બુલિયન એક્સપ્રેસ એટલે કે જે કન્ડિશન હોય છે એ ક્યાં લખવામાં આવે છે? અહીંયા. જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ નંબર 1 માં જે રહેલી જે વસ્તુ હશે એ આપણને ડિસ્પ્લે થશે, અને જો કન્ડિશન ખોટી તો એલ્સ છે તો સ્ટેટમેન્ટ નંબર 2 માં રહેલી વસ્તુ હશે એ એક્ઝિક્યુટ થશે. એના નીચે કોષ્ટક તરીકે દર્શાવી છે કે બુલિયન એક્સપ્રેશનમાં રહેલી વેલ્યુ જો ટ્રુ છે તો સ્ટેટમેન્ટ નંબર 1 આપણને દેખાશે, ફોલ્સ છે તો સ્ટેટમેન્ટ નંબર 2. આનું આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે હું જે લખું છું ને મિત્રો અત્યારે એ તમને સમજાવવા માટે લખું છું. પ્રોગ્રામિંગમાં એ રીતે નથી હોતું. પ્રોગ્રામિંગનું એક્ઝામ્પલ આપણા બુકમાં આપ્યું છે એ આપણે હમણાં જોઈએ. ધારો કે આપણે એવું કીધું છે કે જાન્યુઆરી છે ઇવન મંથ છે. ઇવન અને ઓડ બે આવે. જો જાન્યુઆરી ઇવન વર્ડ છે તો અહીંયા કન્ડિશનમાં આવશે યસ અને અહીંયા આવશે નો. જો જાન્યુઆરી ઇવન હશે તો આ કન્ડિશન યસ એક્ઝિક્યુટ થશે. જો જાન્યુઆરી ઇવન નહીં હોય તો શું થશે? નો. આ રીતે પણ સમજી શકાય. બીજું એક ઉદાહરણ જે આપણા બુકમાં આપ્યું છે એ છે ડિવાઇડ બાય મોડ્યુલો 2. એ ઉદાહરણ શું કહે છે એ પણ આપણે સમજીએ. જો બુકની અંદર પેજ નંબર 150 ઉપર ઉદાહરણ આપ્યું છે x મોડ્યુલો 2 is equal to 0. x મોડ્યુલો 2 is equal to 0 એટલે કે x ની વેલ્યુ એવી આપવામાં આવે છે કે જે મોડ્યુલો 2 એટલે કે જેની શેષ 0 આવે છે કે નહીં એ પ્રકાર. એને બે વડે ભાગતા એ શેષ 0 આવે છે કે નહીં. જો એ પ્રકારની વેલ્યુ હશે તો આપણી કન્ડિશન નંબર 1 એક્ઝિક્યુટ થશે કે જે આવેલી વેલ્યુ છે કેવી છે? ઇવન. જો અહીંયા જવાબ 0 નહીં આવે તો આપેલી જે વેલ્યુ છે કેવી છે? ઓડ. એટલે કે ધારો કે x ની વેલ્યુ અત્યારે આપણે આપીએ છીએ 3, તે વેલ્યુ કેવી થશે? ઇવન કે ઓડ? તો કે ઇવન, બરોબર. હવે એની વેલ્યુ આપણે આપીએ છીએ 4, એટલે કે 4 મોડ્યુલો 2 0 તો કન્ડિશન સાચી છે તો આવશે ઇવન. એની જગ્યાએ આપણે 3 લખીએ છીએ, 3 મોડ્યુલો 2 કન્ડિશન 0 થાય છે તો કે ના, તો આવશે ઓડ. તો આ રીતે જો અને તો પ્રકારની જે શક્યતાઓ છે એની ચકાસણી કરવા માટે ઇફ સ્ટેટમેન્ટ વપરાતું હોય છે. ત્યારબાદ એક બીજી એક પદ્ધતિ છે જેને કહેવાય છે સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચ સ્ટેટમેન્ટને બીજા નામે ઓળખવામાં આવે છે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. આને કેમ આપણે કીધું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, એવી રીતે સ્વિચ સ્ટેટમેન્ટને બીજા નામે ઓળખવામાં આવે છે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. જેની અંદર એક સ્વિચ સ્ટેટમેન્ટ હોય એટલે કે કન્ડિશન હોય અને એક કરતાં વધારે કેસ સ્ટેટમેન્ટ હોય. મેં તમને કીધું અહીંયા કે જે એક આખું બ્રાન્ચ સ્વરૂપનું હોય છે, શાખાઓ સ્વરૂપનું હોય છે. તો મુખ્ય એક અથડિયું, આ એની શાખાઓ. તો એનો પણ આપણે પરિચય કરાવીએ કે ચલ કે પદાવલીની કિંમત મુજબ અલગ અલગ ઘણા કાર્યો હોય. એટલે કે આની કિંમત મુજબ એક કરતાં વધારે કાર્યોની જ્યારે આપણે લાઈન કરીએ છીએ, હારમાળા કરીએ છીએ તો એ કોનામાં આવશે? સ્વિચ કેસ પ્રકારની પદ્ધતિ. જેની અંદર સૌથી પહેલા સ્વિચ નામનો કીવર્ડ લખવામાં આવે, કાઉન્સની અંદર એક્સપ્રેશન એટલે કે આપણી જે કન્ડિશન છે એ કન્ડિશન લખવાની. ત્યારબાદ બ્રેકેટ સ્ટાર્ટ, બ્રેકેટની અંદર કેસ નામનો કીવર્ડ, અહીંયા આવશે કોન્સ્ટન્ટ વન એટલે કે જે આપણે કન્ડિશન હોય એ, અને સ્ટેટમેન્ટ વન જે કન્ડિશન છે અને એને લગતું સ્ટેટમેન્ટ, અને પછી બ્રેક. કોન્સ્ટન્ટ અને બ્રેક ની પછી આવશે આવો કોમા, જેને આપણે સેમિકોલન કહી શકીએ, બરોબર. આ એક કેસ સ્ટેટમેન્ટ એટલે કે એક બ્રાન્ચ છે. એ જ રીતે બીજી બ્રાન્ચ કેસ કોન્સ્ટન્ટ 2 બ્રેકેટની અંદર, સ્ટેટમેન્ટ 2 બ્રેકેટની અંદર,
બ્રેક. ત્યારબાદ કેસ માટે ત્રીજું, કેસ ચોથો, કેસ પાંચમો. જેટલા કેસ સ્ટેટમેન્ટ તમારે રાખવા હોય એટલા કેસ સ્ટેટમેન્ટ તમે આની અંદર રાખી શકો છો. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે કે n એટલે ઇન્ફાઇનાઇટ. તમારે જેટલા અનુકૂળતા પ્રમાણે રાખવા હોય એટલા કેસ સ્ટેટમેન્ટ રાખી શકો છો. ત્યારબાદ છેલ્લે શબ્દ આવશે ડિફોલ્ટ, પાછળ ત્રીજો કીવર્ડ, ઉપર તો સ્વિચ, પછી કેસ, અને અહીંયા આવશે ડિફોલ્ટ કીવર્ડ. એની અંદર ફાઇનલ સ્ટેટમેન્ટ, પછી બ્રેકેટ પૂરો. આનું ઉદાહરણ લેવું હોય તો કઈ રીતે લઈ શકીએ મિત્રો? તમારા ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓની એક આપણે ગુણપત્રક તૈયાર કરીએ છીએ, એટલે કે માર્કશીટ તૈયાર કરી તેને આપવામાંથી ગ્રેડેશન સ્ટેટમેન્ટ. ગ્રેડેશન સ્ટેટમેન્ટ આપણે એક આખું સ્ટેટમેન્ટ બનાવવું હોય તો આ સ્વિચ કેસનો ઉપયોગ કરી શકીએ. કઈ રીતે? તો કે અહીંયા આપણે એક્સપ્રેશન આપશું કે રિઝલ્ટ, જો રિઝલ્ટની અંદર ટકાવારી 90 થી લઈને 80 વચ્ચે હશે તો એ વિદ્યાર્થીનો ગ્રેડ કેવો હશે? A. જો એની ટકાવારી 80 થી લઈને 65 વચ્ચે હશે તો એનો ગ્રેડ હશે B. આવી રીતે C ગ્રેડ, D ગ્રેડ. અને જો વિદ્યાર્થીની માર્કશીટની અંદર ટકાવારી 35% કરતા ઓછી હશે, બરોબર, 35% થી લઈને 0 સુધીની અથવા તો 1% સુધી, તો આ સ્ટેટમેન્ટમાં આવશે ફેલ. બરોબર. અને જો આમાંથી એક પણ એને માર્ક આવેલા નથી તો વિદ્યાર્થીએ કેવી હશે? એક્ઝામ દીધેલી નહીં હોય, તો એને આપણે ગણી લઈએ એબ્સન્ટમાં. તો આ રીતે ધારો કે કોઈ વિદ્યાર્થી છે એને અત્યારે 70% આવ્યા, તેનો ગ્રેડ કયો થાય? B. તો આ એક સમજૂતી માટે આ લખ્યું છે, પ્રોગ્રામિંગમાં નથી લખાતું, પણ સ્વિચ કેસનો ઉપયોગ શું હોય તો આ રીતે થઈ શકતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની સિવાયના પણ હજી એવા અમુક લૂપિંગ રિલેટેડ જે આપણા પાસે બાકી રહેલા સ્ટેટમેન્ટ છે તેનો પણ આપણે થોડો પરિચય મેળવી લઈએ. અત્યાર સુધી આપણે એક ફોર લૂપ અને સ્વિચ કેસ જેની અંદર આપણે if else સ્ટેટમેન્ટ, જે આપણે અત્યારે હતું if else સ્ટેટમેન્ટ, અને બીજું એક સ્વિચ કેસ સ્ટેટમેન્ટ, બેનો આપણે પરિચય મેળવવા. હવે આપણે જે પરિચય મેળવવા જઈ રહ્યા છીએ એક ત્રીજું સ્ટેટમેન્ટ છે જેને ફોર લૂપ સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફોર લૂપ સ્ટેટમેન્ટની અંદર એક કરતા વધારે શરતો એકસાથે લખવામાં આવે. આપણે કેમ ઓલામાં એક્સપ્રેશન એટલે કે શરતની અંદર લખ્યું કે રિઝલ્ટ, તો આની અંદર એક કરતા વધારે એક્સપ્રેશન, ધારો કે એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2, એક્સપ્રેશન 3, એટલે આપણે ત્રણ સ્ટેટમેન્ટ અત્યારે આપણે લખીએ છીએ. ત્યારબાદ બ્રેકેટની અંદર આવશે એનું સ્ટેટમેન્ટ. આ સ્ટેટમેન્ટની અંદર જે વાક્ય રચના હોય એ વાક્ય રચના જો આપણા માળખા પ્રમાણે ટ્રુ હશે તો આપણું એક્સપ્રેશન 1 ફોલ થશે, અને એ એક્સપ્રેશન 1 જ્યારે ફોલ થશે તો જો એક્સપ્રેશન 1 આપણી માહિતી પ્રમાણેનું હશે તો એક્સપ્રેશન 2 માં ચેક કરવા જશે. એક્સપ્રેશન 2 જો ફોલ્સ હશે તો એક્ઝિક્યુશન પ્રોગ્રામમાં થશે નહીં. જો એક્સપ્રેશન આપણા માટે કેવું હશે તો કે ટ્રુ હશે, તો ટ્રુ હોવાથી એ આપણું સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે. ત્યારબાદ પોતાનું કાર્ય પૂરું થવાથી તે હવે એક્સપ્રેશન 3 ને ચેક કરશે. એક્સપ્રેશન 3 ને ચેક કર્યા બાદ જો એક્સપ્રેશન 3 નું કાર્ય પૂરું થઈ જાય પછી તે પાછો રિટર્ન થઈને ઉપર આવી જશે, કારણ કે હવે એને શું કરવાનું છે, જે નેક્સ્ટ એક્સપ્રેશન છે તેને એક્ઝિક્યુટ કરવાનું છે, એટલે કે હવે પાછું અહીંયા આવે. તો આ સ્વરૂપનું એક આપણા માટે ફોર લૂપ રિલેટેડ એક માળખું બનશે. ફોર લૂપ કે જે આપણે સૌપ્રથમ પહેલી લૂપ જોઈ એ કઈ હતી તો કે જેને આપણે if else સ્ટેટમેન્ટ કીધી, બીજી લૂપ હતી સ્વિચ કેસ લીધી, અને ત્રીજું છે આપણા પાસે ફોર લૂપ. મિત્રો, આ ફોર લૂપનું આપણા બુકની અંદર બહુ સરસ મજાનું એક એક્ઝામ્પલ સહિત સમજાવ્યું છે. તો આપણે જો પેજ નંબર 152 ઉપર એક શબ્દ વાપર્યો છે કે રિપીટેટિવ. આ ફોર લૂપની અંદર જે કાર્ય થાય છે એ કેવું છે? રિપીટેટિવ, એટલે કે જ્યાં સુધી તેની અંદર થતી પ્રક્રિયાનો એન્ડ નહીં આવે ત્યાં સુધી અહીંથી લઈને આખી આમ સાયકલ ચાલતી જ રહેશે. બરાબર. હવે જો એની અંદર ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ સમજશો એટલે આ વસ્તુ ફટાફટ આપણને સમજાઈ જશે.
જો 4 માં પહેલી આપી છે ઇન્ટીજર i = 0, તો એ આપણું શું થયું એક્સપ્રેશન 1, એટલે કે એક્સપ્રેશન 1 ની જગ્યાએ શું લખેલું આવ્યું છે ઇન્ટીજર i = 0. પછી એક્સપ્રેશન 2 આપ્યું છે, શું આપ્યું છે i <10, i <10. એક્સપ્રેશન 1 માં એક્સપ્રેશન 3 માં આપ્યું છે i++, એટલે કે હવે આ જે સાયકલ છે અહીંથી ચાલુ થઈ, અહીંથી લઈને આમ થઈને આમ આપણી એક સાયકલ થઈ, આ એક સાયકલ નંબર 1 થઈ. એ કેટલી વાર સુધી ચાલશે? જ્યાં સુધી i ની વેલ્યુ 10 નહીં થાય ત્યાં સુધી. કઈ રીતે? અત્યારે i ની વેલ્યુ કેવી છે 0, તો એકવાર સાયકલ પૂરી કરી. હવે i ની વેલ્યુ કેટલી થશે? i ની વેલ્યુ થશે 1, તો પાછી બીજી વાર સાયકલ આવશે. હવે i ની વેલ્યુ થશે 2, ત્રીજી વાર સાયકલ આવશે. અને ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી i ની વેલ્યુ 10 થશે નહીં ત્યાં સુધી. જો system.out.println નામની મેથડની અંદર i દેખાડી છે, આપણે i પ્રિન્ટ કરે એટલે આઉટપુટ આ શું મળશે? i ની વેલ્યુ 1 2 3 4 એ રીતે ક્યાં સુધી મળશે? 10 સુધી. એટલે કે બે પ્રક્રિયાઓ થતી જશે, આ લૂપ પણ ફરતી જશે ક્યાં સુધી? i ની વેલ્યુ 10 થશે ત્યાં સુધી, અને સાથે સાથે આપણને i ની 1 થી 10 વેલ્યુ સુધીનું આઉટપુટ પણ મળતું રહેશે. જેથી કરીને આ પ્રકારની જે વાક્ય રચના છે રિપીટેટિવ, જેનું ગુજરાતી થાય છે મિત્રો પુનરાવર્તિત પ્રકારની એક વાક્ય રચના છે, એક પદ્ધતિ છે જે આપણે ફોર લૂપના સંદર્ભમાં સમજ્યા. હવે ફોર લૂપ પછીની બીજી એક વાક્ય રચનાની પદ્ધતિ આપણે જોવાની છે, જે પણ આપણા સિલેબસમાં છે, કે જે છે while લૂપ. કેવી મિત્રો? while લૂપ. while અને do while આમ જોવા જઈએ તો બંને લૂપ એકબીજાની સાથે જ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પરંતુ બે વચ્ચે થોડોક ડિફરન્સ હોવાના લીધે તેને અલગ અલગ લૂપ ગણવામાં આવે. હવે આપણી પાસે જે પરિચયમાં આવવાની છે એ લૂપ કેવી છે? while લૂપ. જે પણ કેવી છે? એક પ્રકારની રિપીટેટિવ, એટલે કે તે પણ તેની કન્ડિશન જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એ લૂપ પણ પૂરી થતી નથી. તેની અંદર આપણે એને ગણી શકીએ. સૌથી પહેલા આપણે શું છે એક્સપ્રેશન 1, જે આપણા પાસે એક કન્ડિશન આવશે, એ કન્ડિશન આપણે ચેક કરશું. જો એ કન્ડિશન ટ્રુ છે તો જ આગળ પ્રક્રિયા કરશે, અને જો એ કન્ડિશન ફોલ્સ છે તો એ પ્રક્રિયા કરતું નથી, સીધું બહાર નીકળી જાય. હવે શું બીજી કન્ડિશન? તો કે કન્ડિશન બીજી છે ટ્રુ. જો કન્ડિશન ટ્રુ હોય તો આપેલું આપણા પાસે જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને એ એક્ઝિક્યુટ કરશે અને ડિસ્પ્લે થવા દેશે. આટલી પ્રક્રિયા પતી ગયા પછી એ હવે ચેક કરશે કે હવે મારી પાસે બીજું કઈ કાર્ય રહ્યું? તો કે ના, હવે મારે શું કરવાનું છે? તો કે અહીંથી રિટર્ન થઈને મારે પાછું મારા મૂળ સ્થાને, એટલે કે અહીંથી રિટર્ન પાછું મૂળ સ્થાને, પાછું એક્સપ્રેશન ચેક કરવાનું, પાછી કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ પાછું ઉપર, પાછું એક્સપ્રેશન, પાછું સ્ટેટમેન્ટ. આ રીતે ક્યાં સુધી ચાલશે? કે જ્યાં સુધી એની સાયકલ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી. એને પણ આપણે રિપીટેટિવ અથવા તો ગુજરાતીમાં કહીએ તો પુનરાવર્તિત પ્રકારની પ્રક્રિયા કહી શકીએ છીએ. એનું પણ એક્ઝામ્પલ આપણને બુકમાં આપ્યું છે મિત્રો. જો પેજ નંબર 153 પર ઇન્ટીજર i = 0, પહેલા આપણે i ની વેલ્યુ આપી દીધી 0, પછી while ની અંદર કન્ડિશન આપી છે i <10. તેનો મતલબ શું? કે i ની વેલ્યુ 0 થી લઈને 1 2 3 થી લઈને 9 સુધી જશે ત્યાં સુધી આપણી લૂપ ચાલતી રહેશે, પરંતુ i ની વેલ્યુ 10 થશે ત્યારે અટકી જશે. આવું શું કામ થાય છે? અહીંયા ખાસ જો મિત્રો, અહીંયા આવો શબ્દ લખ્યો છે i <10. i <10. જ્યારે આગળના સ્ટેટમેન્ટમાં જો આપણે શું કરવાનું હતું કે જ્યાં સુધી i ની વેલ્યુ 10 થાય ત્યાં સુધી આપણે એને એક્ઝિક્યુટ થવા દેવાની છે. એટલે કે while લૂપ ની અંદર આપણે કન્ડિશન ચેક કરશે કે અત્યારે i ની વેલ્યુ 0 છે તો ત્યાં તો આખી એક લાઈન ફરશે, આઉટપુટમાં મળશે 0. i ની વેલ્યુ 1 છે તો ત્યાં આઉટપુટમાં મળશે 1. i ની વેલ્યુ 2 થાય તો આ તો આઉટપુટમાં મળશે 2. ત્યાં સુધી કે i ની વેલ્યુ 9 નહીં થાય ત્યાં સુધી આ લૂપ સતત અને સતત ફરતી રહેશે. તો આ પ્રકારની જે કન્ડિશન છે તેને while કન્ડિશન કહેવામાં આવે છે, કે જે આ રીતે એક્ઝિક્યુટ થતી હોય. હવે મિત્રો do while લૂપને સમજવા માટે આપણે while લૂપની બાજુમાં જેને ડ્રો કરીએ
તો શું છે બેયનો જે ડિફરન્સ છે મૂળ ડિફરન્સ આપણે જે સમજવાનો છે એને આપણે ઈઝીલી સમજી શકીએ કે ડુ વાઇલ લૂપ કે જે વાઇલ લૂપ કરતા કઈ રીતે અલગ પડે છે અને તેની અંદર શું એવું છે કે જેની લીધે આપણે વાઇલ અને ડુ વાઇલ વચ્ચે જેને આપણે એક જાતનો ડિફરન્સ ગણી શકીએ તો ડુ વાઇલ લૂપ ની અંદર છે ને પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય શું થાય પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે પછી કન્ડિશન ચેક થાય સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા બાદ તેની અંદર રહેલું એક્સપ્રેશન એટલે કે કન્ડિશન ને ચેક કરવામાં આવે છે અને જો એક્સપ્રેશન ફોલ્સ છે તો એક્સપ્રેશન ફોલ્સ આવે છે તો એ ડાયરેક્ટ રિટર્ન કરી દે છે અને જો એક્સપ્રેશન કેવું આવે છે ટ્રુ તો એ પાછી આપણી જે મૂળ જે આપણું ઉદ્ગમ સ્થાન છે ત્યાં એ પાછું રિટર્ન થાય તેનો પણ આપણે પ્રોગ્રામ આપ્યો છે જે આપણે જોઈએ પેજ નંબર 153 ઉપર કે ઇન્ટીજર i = 10 પછી ડુ લૂપ એટલે કે સ્ટાર્ટિંગ શેનાથી થશે ડુ લૂપ થી એટલે કે પહેલા ડુ લૂપ પછી system.out.println જો પહેલા આવી ગઈ હજી કન્ડિશન ચેક નથી કરી system.out.println માં i++ કરી દીધો એટલે કે પહેલી વેલ્યુ i = 0 આટલું તો ડિસ્પ્લે થઈ જ જશે પછી કન્ડિશન ચેક કરશે કે i <10 છે કે જો i <10 છે તો એ લૂપ ફરતી રહેશે પણ જો i <10 નથી તો એ બહાર આવી જશે તો અહીંયા શું થયું પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું પછી કન્ડિશન ચેક થઈ અહીંયા શું થયું પહેલા કન્ડિશન ચેક થઈ પછી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું એટલે કે આની અંદર આપણને મિનિમમ એક વેલ્યુ તો આઉટપુટમાં મળશે જ્યારે અહીંયા એ વસ્તુ થશે નહીં તો આ રીતે while અને do while લૂપને અલગ પાડવામાં આવે છે કે જેને આપણે આ એક લૂપિંગ પ્રક્રિયા જેની અંદર while do while અને for loop આ ત્રણ છે લૂપિંગ એટલે કે રિપીટેટિવ અથવા પુનરાવર્તિત પ્રકારની પ્રક્રિયાઓ ગણી શકીએ છીએ જેનો આપણે આપણા સિલેબસમાં આપેલા એક ટોપિક પ્રમાણે તેનો આપણે પરિચય મેળવ્યો બરોબર છે મિત્રો ત્યારબાદ આપણી પાસે એક ટોપિક રહે છે બ્રેક અને કન્ટિન્યુ કે જે બ્રેક સ્ટેટમેન્ટનો હમણાં આપણે જોયું એ રીતે આપણે ઉપયોગ શેમાં જોયો સ્વિચ કેસમાં કે કોઈ પણ એક કન્ડિશન છે એ કન્ડિશનને સ્ટોપ કરવા માટે એ કાર્યને સ્ટોપ કરવા માટે કઈ કીવર્ડ વપરાય છે બ્રેક કીવર્ડ વપરાય છે કન્ટિન્યુ એટલે કે એ પ્રક્રિયાને આગળ પણ સતત ઘટનામાં એકદમ એક પછી એક ફોલોવિંગ સિક્વન્સમાં ચાલુ રાખવા માટે આપણે કયું સ્ટેટમેન્ટ વાપરીએ છીએ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ તો આ પણ આપણા એક સબ્જેક્ટ આપણા ટોપિક હતા કે જેનો આપણે પરિચય મેળવ્યો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે પેજ નંબર 153 થી જે ટોપિક ચાલુ થાય છે એક નેસ્ટેડ લૂપ છે એનાથી લઈને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ સુધીના જે એક બે ટોપિક છે એ ટોપિક આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે 30% સિલેબસ જે કેન્સલ કરવામાં આવ્યો છે એ અંતર્ગત રદ થયેલા હોવાથી આપણે એની સમજૂતી મેળવવાની રહેતી નથી અને આ સાથે આપણું ચેપ્ટર નંબર 7 કે જે છે જાવાની મૂળભૂત બાબતો તે પણ અહીં પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા ચેપ્ટર સાથે અને નવા ઉત્સાહ સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી આ વિડિયો લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર